દાંતા ગામનો દિગુભા જાડેજા નામનો શખ્સ પોતાની વાડીમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી હાઈવે પરના વાહનોને સસ્તા ભાવે વેચે છે તેવી જામખંભાળિયા એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી। આથી બાતમીના આધારે પોલીસે દાંતા ગામની ગોલાઈ ગામ પાસે આવેલી દિગુભા જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા પ્લાસ્ટિકના કેરબા સાથે મળી આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે ટેન્કર માલિક ઋષિરાજસિંહ જાડેજા સાથે મળીને આઈઓસી કંપનીના ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી જથ્થો ચોરી કરી પેટ્રોલ પંપો સાથે વિશ્વાસઘાત કરતો હતો। ચોરી કરેલું અડધું ડીઝલ ટેન્કરની પોતાની ફ્યુઅલ ટેન્કમાં ભરી દેવામાં આવતું અને બાકીનું છૂટક વેચવામાં આવતું હતું। ત્યારે હાલ પોલીસે 1700 લીટર ડીઝલનો જથ્થો, વાહનો, પ્લાસ્ટિકના ખાલી કેરબા મળી કુલ ₹81,53,000નો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા, હરદેવસિંહ વિક્રમસિંહ ચુડાસમા, વિજયસિંહ જસુભા ચુડાસમા, રાજદીપસિંહ ભીખુભા ચુડાસમા અને ધર્મરાજસિંહ જીતુભા જાડેજાની ધરપકડ કરી વોન્ટેડ આરોપી ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। આમ હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા રેકેટનો જામખંભાળિયા એસઓજી પોલીસની ટીમે મોટો પર્દાફાશ કર્યો છે। ત્યારે હાલ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।